તો એક ભાઈબંધને મેં આજે રંગે હાથ પકડી લીધો. દિવસના 10 વાગે બ્રશ કરતો. તો પૂરો વિડીયો દેખો, મજા આવશે. જય માતાજી મિત્રો, જય રામપીર. તો બધા ભાઈબંધો ધાબા પર બેઠેલા અને આ લોકોને મેં કીધું કે જેઠાલાલ બબીતાનું લગ્ન થઈ ગયું. અને ભૂખ લાગેલી તો ધાબા પર જ ખાવા મંગાવી લીધું. અને આ પાછો ડબ્બો ખોલીને બતાવે છે, ડબ્બાની અંદર ખાવા તો છે નહીં. અને આ વિક્રમ ઠાકોર ગમે તેટલું પાણી પીવે પણ તરસો ને તરસ્યો. અજીબ જાનવર હૈ. અને આયુષભાઈ આ ગેમ આવડી ગઈ છે. તન્ના રહીએ આ ગેમ જ રમ્યા કરે. અને આવા તો આપણી અંદર ધાબા ઉપર ફરીએ છે. અને જીવનની અંદર એક બૈરું મળવાનું હતું, એ પણ હવે નહીં મળે. અને આ લોકો પારી પર બેસી બેસીને ડબ્બો હલાવે. ભાઈ ખાવા ખાઈ લીધું, તો હવે ઘરે મૂકતા આવો ડબ્બો. 10-15 દિવસ પછી બ્લોગ પાછો ચાલુ કર્યો છે. તો મારા વાળ જોઈને તમને ખબર તો પડી જ હશે. જરા કાબુમાં રાખો. તો બસ ગ્રાઉન્ડ ની અંદર આવેલા એડિટિંગ કરવા. તો આજે એક મારા ભાઈબંધને રંગે હાથ મેં પકડી લીધો. દિવસના 10 વાગે બ્રશ કરતો. અને એ ભાઈબંધ એવું કહી રહ્યો છે કે એમાં શું મોટી વાત છે. મોટી વાત તો છે જ ભાઈબંધ, કેમ કે 10 વાગે મેં પણ બ્રશ કરું અને તું પણ કરે. બોલો જેઠાલાલ જેઠાલાલ. તો ઘરે આવીને 11 વાગ્યાની ચા પી લીધી.